નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાબાદના બોડીરોજી ખાતેથી આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ વિનુભાઈ વાઘેલા, ભુવાજી તેમજ નાના મોટા યુવાનો, વડીલો, મહિલાઓ સૌ કોઈ એકત્રિત થઈને વડીલો એટલે વર્ષો વર્ષથી તેઓની પેઢીથી માતાજીના દર્શનાર્થે પગપાળા સંઘ લઈને જાય છે। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તે બોડીરોજી ખાતેથી અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલ ગરધરા, જ્યાં માતાજીનું ખોડિયારનું સુંદર રમણીય મંદિર અને ધામ આવેલ છે। દંતકથા મુજબ કહેવાય છે કે ઐતિહાસિક કથા મુજબ કહેવાય છે કે માતાજીના 4 ધરા છે, એમાંનો આ એક ગરધરા માં ખોડિયાર માતાનો ધરો છે। ત્યાં ખોડિયાર માતા સાક્ષાત પ્રગટ થયા હતા, જેને લઈને શ્રદ્ધા અને આસ્થાને લઈને બોડીરોજી ખાતેથી વર્ષોથી દર વર્ષે પવિત્ર નવરાત્રિમાં આ પગપાળા સંઘ લગભગ 300 ઉપરનું કિલોમીટર કાપીને સતત 9 દિવસની પદયાત્રા કરીને 10મા દિવસે એટલે કે 8મના દિવસે માતાજીના નિજ મંદિરે ધજા ચડાવીને પૂજા અર્ચના કરીને લાપસી બનાવીને હોમ હવન કરીને માતાજીની ધજા ચડાવવામાં આવે છે। આમ બોડીરોજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ જે પગપાળા પદયાત્રા સંઘ નીકળ્યો હતો, જે સંઘ ખેડાની આગળ પહોંચતા ધર્મપ્રેમી પ્રજા અને લોકોએ માતાજીના ધજાને કંકુ ચોખાથી વધાવ્યા હતા અને સૌ કોઈ સહી સલામત માતાજીના મંદિરે પગપાળા સ્વચ્છતા મુજબ પહોંચે તેવી માતાજીને પ્રાર્થના પણ કરવામાં આવી હતી। વિરાંગ મહેતા, મહેમદાબાદ। શું પરિચય છે તમારો? વિનુભાઈ છોટાભાઈ વાઘેલા, ગામ મહેમદાબાદ, બોડીરોજી વિદ્યા તળાવ। હવે આ બોડીરોજીથી મોટી સંખ્યામાં આપની સાથે આ બધા જોડાયા છે, યુવાનો, વડીલો, મહિલાઓ, નાના છોકરાઓ સૌ કોઈ આપ ધારી પગપાળા સંઘ લઈને જઈ રહ્યા છો, બરાબર છે? શું કહેવા માંગો છો? અમે વર્ષોથી અમારા વડવાઓથી ખોડિયાર ધારી ડેમ ત્યાં ગરધરા મંદિર છે માતાજીનું, ત્યાં અમારા ગઈડિયા વર્ષોથી ઘણા ટાઈમથી ત્યાં જતા આવતા હતા અને અત્યારે અમે ઘણા વર્ષોથી પગપાળા સંઘ લઈને અમે માતાજીએ ત્યાં ચાલતા જઈએ છીએ, બોડીરોજી વિસ્તારથી, મહેમદાબાદથી। અને અમારા બધા વડીલો, અમારા દેહેભાઈ છે, રમેશભાઈ છે, અન્ય બધા મોટા અને મહિલાઓ, નાના બાળકો અમે વર્ષોથી પગપાળા મહેમદાબાદથી ધારી જવા માટે નીકળીએ છીએ। અને આજે અમે 14મા શ્રાદ્ધ અમે નીકળીશું અને 8મના દિવસે અમે ત્યાં માતાજીએ પહોંચીશું અને ત્યાં આગળ પહોંચી માતાજીનું ધજા એવું જણાવવાની છે, ત્યાં લાપસી બનાવીશું, નૈવેદ્ય બનાવીશું, હવન હોમ કરીશું। અને વર્ષોથી અમારા વડવાથી અમારા શ્રદ્ધા છે ને અમારી કુળની માતા છે, એટલે અમે વર્ષોથી ત્યાં અમે જઈએ છીએ ચાલતા પગપાળા। કેટલા લોકો જોડાતા છે સંઘમાં? 30-40 માણસ જઈએ છીએ। કેટલા દિવસ લાગે? એમ અમારે જવામાં 9 દિવસ। 9 દિવસે તમે ત્યાં પહોંચો? 9 દિવસે હું પહોંચી અને 10મા દિવસે અમારા 8મ ત્યાં ભરાય। આ ધારીનું માતાજીનું સત છે, એની દંતકથા પણ છે, શું છે? ત્યાં ધરામાં માતાજી પ્રગટ થયેલા છે અને સાક્ષાત ધરામથી માતાજી પ્રગટ થયા, ત્યાં આગળ મંદિર છે। અમરેલી જિલ્લો છે, તાલુકો ધારી છે, અમરેલી જિલ્લો છે, ત્યાં ગરધરા આખો ઇતિહાસ છે ત્યાં માતાજીનો। એવા ખોડિયાર માતાના 4 ધરા છે, એવો આજે ગરધરા એક ધરો ગણાય છે, ત્યાં પવિત્ર ધરો છે અને સાક્ષાત ખોડિયાર માતા પ્રગટ થયેલા છે અને દરેકના મને કોમના ત્યાં પૂરા થાય છે। કોઈ આશા રાખીને એમની આશા પૂરણ કરે છે માં ખોડિયાર અને સૌની આશા પૂરણ કરશે। બોલો ખોડિયાર માત કી જય।